નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અમેરિકા વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિઓ વધુ વકરવાની વ્યક્ત થતી દહેશત। વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં દેશવાસીઓને કરકસરની અપીલ કરતા વડાપ્રધાન મોદી, વિપક્ષ દ્વારા વડાપ્રધાન પર શાબ્દિક પ્રહાર। યુદ્ધની સ્થિતિઓ અને વડાપ્રધાનની દેશવાસીઓને અપીલ બાદ 1312 પોઈન્ટ ડાઉન થતું શેર બજાર। જામનગરમાં વડાપ્રધાનની ભવ્ય જાહેર સભા, વિવિધ સમાજો અને નગરજનોની વિશાળ ઉપસ્થિતિ। જામનગર બાદ વડાપ્રધાન સોમનાથમાં અને ત્યારબાદ વડોદરામાં યોજાતો ભવ્ય રોડ શો। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ થંભી જાય એવું દેખાતું નથી। ઈરાન તથા અમેરિકા બંને દેશ પોતપોતાની વાતમાં મક્કમ છે, જેને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આગામી સમય કપરો સાબિત થઈ શકે છે। દરમિયાન એવો અહેવાલ છે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે શાંતિ પ્રસ્તાવ અંગે ઈરાન તરફથી જે પ્રતિસાદ મળ્યો છે તે પ્રતિસાદને સંપૂર્ણ અસ્વીકાર્ય લેખાવ્યો છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ નારાજગી વ્યક્ત કરી છે। આ અગાઉ ઈરાન સરકારે એવું જણાવ્યું હતું કે ઈરાને પાકિસ્તાનના માધ્યમથી અમેરિકાને શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે। આગામી સમયમાં જો ઈરાન તરફથી પરમાણુ મથકો અંગેની કાર્યવાહીઓ અટકાવવામાં નહીં આવે તો અમેરિકા તરફથી ઈરાન પર કડક સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે, એવી પણ ચેતવણી અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવી છે। આ પ્રકારની પરિસ્થિતિને કારણે સમગ્ર વિશ્વમાં આગામી દિવસોમાં વધુ ખરાબ દિવસો આવવાની સંભાવનાઓ જોવાઈ રહી છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ વડાપ્રધાને લોકોને કરકસરની અપીલ કરવી પડી છે, જે દર્શાવે છે કે આગામી સમય મુશ્કેલી ભર્યો વીતી શકે છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો દુનિયાભરમાં દેખાઈ રહી છે। ભારતમાં પણ તેની અસરો જોવા મળી રહી છે। દરમિયાન વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ ખાતેના એક કાર્યક્રમમાં દેશવાસીઓને જે અપીલ કરી હતી તે અનુસંધાને વિપક્ષ દ્વારા વડાપ્રધાન પર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા છે। વડાપ્રધાને દેશવાસીઓને એવી અપીલ કરી હતી કે પેટ્રોલ ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવો, 1 વર્ષ માટે સોનાની ખરીદી ટાળવી અને વિદેશ પ્રવાસ મુલતવી રાખવો। આ પ્રકારની વિવિધ મુદ્દાઓ પરની અપીલ વડાપ્રધાન દ્વારા જાહેર થયા પછી લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનને લાચાર ગણાવ્યા છે। રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું હતું કે દેશ ચલાવવો વડાપ્રધાનના ગજા બહારની વાત છે। આમ વડાપ્રધાનની દેશવાસીઓને અપીલ જાહેર થયા બાદ સમગ્ર દેશમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનું રાજકારણ ગરમાયું છે। બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ કરકસરની આ અપીલ સંબંધે જાતજાતની કોમેન્ટ અને મીમ્સ વાયરલ થયા છે। ભારતીય શેર બજારમાં આજે સોમવારે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચેની યુદ્ધની સ્થિતિઓને કારણે સમગ્ર દુનિયામાં ચિંતામાં છે। બીજી બાજુ ભારતનું ક્રૂડ આયાત બિલ વધુ મોટું થવાની અને મોંઘવારી ફાટી નીકળવાની આશંકાઓ છે। દરમિયાન વડાપ્રધાને પણ દેશવાસીઓને આગામી સમયમાં કરકસરની અપીલ કરવી પડી છે। આ બધી સ્થિતિઓને કારણે ભારતીય શેર બજારમાં આજે સોમવારે નકારાત્મક વલણ જોવા મળ્યું હતું, જેને કારણે સેન્સેક્સ 1312 પોઈન્ટ નીચે ઉતરી ગયો હતો। આ સાથે જ નિફ્ટીમાં પણ 360 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો। ઓટો અને બેન્કિંગ ઉપરાંત કન્ઝ્યુમર ડ્યુરેબલ તેમજ રિયલ્ટી શેર તથા જ્વેલરીના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને દેશવાસીઓને જે અપીલ કરી છે તેમાં એક અપીલ એવી પણ છે કે આગામી 1 વર્ષ સુધી લોકોએ સોનાની ખરીદી ટાળવી જોઈએ। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં વડાપ્રધાનનું જબ્બર ભાષણ અને બાદમાં વડાપ્રધાનનો સોમનાથ વડોદરાનો પ્રવાસ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में
कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ। માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ, દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક, બંને હાથમાં લાડુ, 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032। પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે રવિવારે વડાપ્રધાન મોદી એરફોર્સ સ્ટેશનથી રોડ શો મારફતે લાલ બંગલા સર્કલ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચ્યા હતા। રોડ શો દરમિયાન જો કે વડાપ્રધાન કારમાં જ સવાર રહ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ત્યારબાદ લાલ બંગલા સર્કલ ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી। આ જાહેર સભામાં જામનગરના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ જુદા જુદા સ્મૃતિ ચિહ્નો મારફતે વડાપ્રધાનનું સન્માન કર્યું હતું। આ ઉપરાંત જામનગર શહેર બીજેપીના 3 મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે અને ભાવેશ ઠુમર દ્વારા પણ વડાપ્રધાનને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જામનગરના વોરા સમાજ, બંગાળી સમાજ, શીખ સમાજ અને સીધી સમાજના કેટલાક લોકોને વિશેષ રૂપે ઉપસ્થિતિ રાખવામાં આવ્યા હતા। આ તકે કેટલાક મહિલાઓએ રાસ પણ રજૂ કર્યો હતો। આ કાર્યક્રમમાં સીધી સમાજના કેટલાક યુવાનો દ્વારા મનોરંજક નૃત્ય પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડાપ્રધાને સંબોધન સમયે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળી રહેલું જનસમર્થન, સોમનાથ સ્વાભિમાન પર્વ અને બંગાળની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયનો ઉલ્લેખ સહિતની કેટલીક બાબતોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો। વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે એક સમયે ગુજરાત માત્ર મીઠાના ઉત્પાદન માટે જાણીતું હતું। આજે ગુજરાત સેમિકન્ડક્ટર, મેટ્રો કોચ અને આધુનિક રેલવે એન્જિન બનાવી રહ્યું છે અને હવે વિમાન બનાવવાની પણ તૈયારીમાં છે। આ જનસભાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાને સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સોમવારે સવારે તેઓ સોમનાથ જવા રવાના થયા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં એન્કર તરીકે બિમલ ઓઝા હાજર રહ્યા હતા। વડાપ્રધાનના કાર્યક્રમમાં વડાપ્રધાને જામનગરવાસીઓને જે સંબોધન કર્યું તેના અંશો અત્રે પ્રસ્તુત છે। આ ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન 2 બંગાળી મહિલાઓ તથા 1 શીખ પુરુષ દ્વારા સમગ્ર કાર્યક્રમ અંગે આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ પ્રસ્તુત છે। ભારત માતા કી કેમ છો બધા? ચૂંટણીનો થાક ઉતરી ગયો?
લાગ્યો તો થાક. આટલો ભવ્ય બીજે મળે પછી શેનો થાક લાગે? આ વખતે ગુજરાતે કમાલ કરી દીધી છે. વિધાનસભામાં જે થયું એના રેકોર્ડ તોડી નાખ્યા, અને વિધાનસભામાં તો 50 વર્ષના રેકોર્ડ તોડ્યા હતા. સાથીઓ, આવતીકાલે સોમનાથના કાર્યક્રમ માટે મારે જવાનું હતું, અને આજે સવારે કર્ણાટક અને તેલંગાણામાં હતો. અહીંના લોકોને થયું કે ભાઈ બધાને દર્શન થઈ જાય સારું, તો મારા માટે આનંદની વાત હતી કે મારા જામનગરના ભાઈઓને બધાને દર્શન થઈ જાય. સાથીઓ, ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો પ્રેમ છે, અનેક અનેક આશીર્વાદ. વર્તમાનની રાજનીતિની સ્થિતિ એવી છે કે આટલો લાંબો સમય જન સમર્થન મળતું રહે અને ઉત્તરોત્તર વધતું રહે, એ ખૂબ મોટા અભ્યાસનો વિષય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આપ સૌ કાર્યકર્તાઓએ જે નિષ્ઠા અને સમર્પણ ભાવથી જે જવાબદારી મળી અને પરિપૂર્ણ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, એનું આ પરિણામ છે કે સહજ રીતે પ્રજાનો પ્રેમ સંપાદન થાય છે. આજે શાયદ ક્યાંક 3 પેઢી ક્યાંક 4 પેઢી એવી હશે કે જે લગાતાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર અવિરત રીતે આશીર્વાદ વરસાવી રહી છે, અને ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફાળ ભરી છે. એક જમાનો હતો કે મીઠા ઉત્પાદન સિવાય આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા. એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જિન બનાવતું હોય, એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક ઘટના તરફ જોઈએ તો આપણને એમ લાગે કે કેટલા ઝડપથી સર્વાંગીણ વિકાસ તરફ આપણે વળી રહ્યા છીએ. અને દુનિયા જ્યારે આજે પર્યાવરણની ચિંતા કરે છે, આપણા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી હતી, અને દુનિયામાં આપણી ચોથી સરકાર હતી કે જેણે ક્લાઇમેટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આટલી મોટી સૌર ઉર્જા, સૂર્ય શક્તિ, રિન્યુએબલ એનર્જી, એનું ગુજરાત મોટું કેપિટલ બની, અને દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, એને જો અવસર મળે
તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે એનું આ ઉદાહરણ છે. અને એના જ કારણે ગુજરાતની આવનારી પેઢીઓ છે એ પણ આટલો જ પ્રેમ ગુજરાત ભાજપ માટે વરસાવશે એવી મને શ્રદ્ધા છે. કારણ આ સનાતની ધર્મનો આપણો જે આવકારનો એક એક્શન ઓફ વેલકમ છે, તેનાથી જ શરૂઆત કરીએ કે સનાતન ધર્મને બચાવવા માટેનો જ આ જે આ ઉત્સવ છે, આ ઉત્સવનો કર્ણધાર અને જીર્ણધાર બંને શ્રી નરેન્દ્ર દામોદર મોદી એટલે અમારા સૌના મોદીશ્રી. આજે હું બોલું છું બંગાળી પણ ગુજરાતીમાં, કારણ મારું ઘર લોહી છે બંગાળનું પણ ઘર છે ગુજરાત. આવો જ ગુજરાતમાં જે અમને સુખ શાંતિ અને સમૃદ્ધિનો જે નજારો મળે છે તે જ આખા વિશ્વમાં ક્યાંય પણ જોવા મળે ન મળે પણ બંગાળમાં જોવાનું અમને દરેકને એક આકાંક્ષા છે. તેનું કારણ એ છે કે ભારતમાં આજે જે આપણે ઉન્નતિકરણ જે છે અથવા તો ભારતની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ છે, સૌથી પહેલો ઇન્ડસ્ટ્રી બંગાળમાં થયું હતું અને આજે એ જ બંગાળમાં એક પણ ઇન્ડસ્ટ્રી નથી. આજે એ જ બંગાળના યુવાનોને દેશભરમાં દુનિયાભરમાં ભટકવું પડે છે. શેના માટે? પેટ કરાવે વેઠ ભાઈ. અમે પણ અમારું ગામ ઘર અમારા બધા વડીલોને બધાને મૂકીને અમે અહીંયા આવ્યા છીએ. ઓફકોર્સ આમાં કોઈ અમને જરા પણ દુવિધા નથી એ કહેવામાં કે જામનગર જેવું તો ક્યાંય નથી. આખા વિશ્વમાં ફરી આવો પણ જામનગરને ઘર કહેવા માટે એટલીસ્ટ હું અને મારા સાથીઓ મારી પાછળ જેટલા અમારા નાતના છે અમે બધાય અતિશય ગર્વથી કહી શકીએ કે જામનગર અમારું બીજું નહીં પણ હવે અમારું પહેલું ઘર છે. અને આવી જ રીતની સમૃદ્ધિશીલ અમે બંગાળને પણ જોવા ઈચ્છીએ છીએ દરેક રીતે. તેમાં દીકરીઓનો જે કંઈ એટલે જે કેસીસ થતું હોય છે તેને પણ ઓછા કરવા માટે અહીંયા અમે ખુદ ઘરેણાં પહેરીને નવરાત્રિમાં અમે રાતના 2-3 વાગ્યા સુધી ફરી શકીએ છીએ બિંદાસ. એ જ રીતના અમારી ત્યાં પણ બેન દીકરીઓ ત્યાં પણ ફરી શકે એવી જ અમને ચાહના છે. દરેક રીતે બંગાળ પણ સમૃદ્ધ થાય અને તે જ માટે અમે આજે બધાય અહીંયા ભેગા થયા છીએ તેમને ધન્યવાદ કહેવા માટે. ગુજરાતમાં અમે 15 વર્ષથી છીએ અને જામનગરમાં 10 વર્ષથી. આજનો માહોલ બહુ જ खुशीનો છે કારણ કે आज पहली बार हम मोदी जी को गुजरात जामनगर में इतने करीब से देख पाएंगे. खुशी का माहौल એટલે જ કારણ કે અમે બધા બહુ એક્સાઇટેડ છીએ કે બીજેપી ગવર્મેન્ટ વેસ્ટ બેંગોલમાં જીતી ગઈ. અમારો ડ્રીમ છે આ કે વેસ્ટ બેંગોલ બીજા ગુજરાત થાય, ત્યાં પણ છોકરીઓનો સેફટી પર કોઈ પ્રશ્ન ના થાય. આ એક पेंसिल स्केच है जेमा ग्रेफाइट स्टाइल में मैंने डिटेल्स डाले हैं श्री नरेंद्र मोदी जी की पोर्ट्रेट एंड आई रियली विश मैं ये उन्हें दे पाऊं. बंगाल की जीत हमारी है, अब पंजाब की बारी है. यही हम कहने मोदी जी को आए हैं यहाँ पर कि अपना जो जादू है वो चलाएं और विगत जो प्रगति का इंजन है वो पंजाब का भी मिले और पंजाब भी पूरे देश के साथ दौड़ता हुआ दिए. और हम मोदी जी का खूब खूब आभार मानने आए हैं कि उन्होंने हमारे देश को इतना ऊंचा इतनी प्रगति दिखाई है, उसके लिए खूब खूब अभिनंदन. और वापस हम अनुरोध करते हैं कि अब पंजाब की बारी है तो वहाँ पर भी जाकर वो इंफ्रास्ट्रक्चर का और प्रगति का देश हो, ऐसी हमारी शुभकामनाएं शुभेच्छाएं. આજે સોમવારે સવારે વડાપ્રધાન મોદી જામનગરથી સોમનાથ જવા માટે રવાના થયા હતા. સોમનાથ ખાતે આજે 11મી મે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથના કાર્યક્રમ બાદ સાંજના સમયે વડાપ્રધાન ખાસ વિમાન મારફતે સોમનાથથી વડોદરા જવા રવાના થયા હતા. સોમનાથ અને વેરાવળ શહેરમાં આજે દિવસ દરમિયાન દિવાળી જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો. અહીં વડાપ્રધાનના આગમન પૂર્વે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય રિહર્સલ કરવામાં આવ્યું હતું અને સોમનાથનું આકાશ કેસરી, સફેદ અને લીલા રંગની ધૂમ્ર રેખાઓથી ત્રિરંગી દેખાયું હતું.
આ તકે સોમનાથમાં વડાપ્રધાને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડાપ્રધાનની સાથે જોડાયા હતા. આ ઉપરાંત સમગ્ર મંદિર પરિસરથી માંડીને શંખ સર્કલ સુધી લાઇટિંગ રાખવામાં આવી હતી. સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમમાં વડાપ્રધાને જાહેર સભાને સંબોધી હતી. ત્યારબાદ વડાપ્રધાન વડોદરાના પ્રવાસે ગયા હતા. વડોદરામાં 1.5 કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શો દરમિયાન સમગ્ર રૂટ પર વડાપ્રધાન અને સરદાર પટેલની લાઇટિંગ આધારિત વિશાળ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી હતી. અહીં તેઓએ સરદારધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં દારૂનો દરિયો અને હુમલાનો વિડીયો વાયરલ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ક્રાઇમ બ્રાન્ચે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ત્રાટકીને શરાબનો વિશાળ જથ્થો ઝડપી લીધો છે. આ દરોડામાં 7632 નંગ શરાબની બોટલ ઝડપાઈ ગઈ છે. દરેડ GIDC વિસ્તારમાં દરોડો એક ઓરડીમાં પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઓરડી જેના કબજામાં છે તે મહાવીરસિંહ દેવાજી જાડેજા નામનો શખ્સ હાજર મળી આવ્યો નથી. શરાબનો આટલો વિશાળ જથ્થો ક્યાંથી આવ્યો, જામનગરમાં જથ્થો કોણે મંગાવ્યો અને આટલો વિશાળ જથ્થો જામનગરમાં કેવી રીતે ઘૂસી ગયો વગેરે બાબતો તપાસનો વિષય લેખાવી શકાય. જામનગર શહેરમાં ગઈકાલે રવિવારે વડાપ્રધાનની જામનગર મુલાકાત હોવાને કારણે સમગ્ર શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત હતો. તે દરમિયાન શહેરના 2 જુદા જુદા જાણીતા અને જાહેર સ્થળોએ હુમલાના 2 બનાવો બન્યા હોવાનું જાહેર થયું છે. હુમલાનો એક બનાવ ક્રિસ્ટલ મોલ નજીક બન્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા યુવાનને સારવાર માટે GG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘાયલ યુવાનની સારવારના સમયે તેના મિત્રો રાત્રિના આશરે 3 વાગ્યા આસપાસ હોસ્પિટલ સામેની ચાની હોટલે ઊભા હતા. ત્યારે 3 શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ચા પાણી પીવા ઉભેલા યુવાનો પર બેફામ લાઠીઓ વરસાવી હતી. આ ઘટનાના કેટલાક અંશો CCTV કેમેરામાં કેદ થયા હોય આજે સવારથી આ ફૂટેજ વાયરલ છે. આ સમગ્ર ઘટનામાં કોઈ ગેંગના કેટલાક સાગરીતો સામેલ હોવાની વિગતો ચર્ચાઈ રહી છે. શહેરમાં લોખંડી બંદોબસ્ત છતાં બનેલા હુમલાના પ્રકારના 2 જાહેર બનાવોને કારણે શહેરભરમાં ચર્ચાઓ છે. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું મધમાખીના ઝુંડ દ્વારા પ્લોટ પર હુમલો અને વિજેતા ઉમેદવારોની મિલકતો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક
વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક વિચિત્ર બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. ખંભાળિયામાં પોરબંદર રોડ પરના રેલવે ફાટક નજીક એક પ્લોટ પસાર થઈ રહ્યા હતા ત્યારે 50 થી 60 જેટલી મધમાખીના ઝુંડે આ પ્લોટ પર હુમલો કર્યો હતો. મધમાખીઓએ આ પ્લોટને ઘણા બધા ડંખ લગાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેને કારણે ઈજાગ્રસ્ત પ્લોટને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. GTPL જામનગર ન્યૂઝના સમાચારના વિભાગમાં આપ સૌ દર્શકો સમક્ષ દરરોજ જુદા જુદા વોર્ડના 4 નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની સ્થાવર જંગમ મિલકતોની વિગતો આપ સૌ સમક્ષ પેશ કરવામાં આવે છે. આ કોર્પોરેટરોએ ચૂંટણીઓ અગાઉ ચૂંટણી પંચ સમક્ષ જે સોગંદનામા રજૂ કર્યા હતા તે સોગંદનામામાં દર્શાવેલી વિગતો અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. ગત શનિવારે આપ સૌ દર્શકો સમક્ષ વોર્ડ નંબર 9ના 4 કોર્પોરેટરોની વિગતો આપ સૌએ જાણી. આજે આપ સૌ દર્શકો સમક્ષ વોર્ડ નંબર 10ના 4 કોર્પોરેટરોની સોગંદનામાની વિગતો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 10માં ચૂંટાયેલા 4 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે. આ કોર્પોરેટરો પૈકી આશાબેન નટવરભાઈ રાઠોડે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે હાથ ઉપર
રૂપિયા 2 લાખની રોકડ, તેમના પતિ નટવરલાલ પાસે રૂપિયા 1 લાખની રોકડ અને તેમના પુત્ર દર્શન પાસે રૂપિયા 1.50 લાખની રોકડ છે. આ ઉપરાંત દાસાબેને જણાવ્યું છે કે તેઓ અલગ અલગ બેંકમાં કુલ રૂપિયા 2,84,176ની બેંક બેલેન્સ ધરાવે છે. રૂપિયા 70,000નું અન્ય રોકાણ ધરાવે છે. રૂપિયા 8 લાખની કિંમતની કાર ધરાવે છે અને તેમની પાસે અંદાજિત રૂપિયા 4.50 લાખની કિંમતનું 3 તોલા સોનું છે. આ ઉપરાંત દાસાબેને સોગંદનામામાં જણાવ્યું છે કે તેઓએ ગત નાણાકીય વર્ષ 2025-26નું જે આવકવેરા રિટર્ન દાખલ કર્યું છે તેમાં તેઓએ રૂપિયા 2,66,850ની વાર્ષિક આવક દર્શાવી છે. આ ઉપરાંત સોગંદનામામાં કોર્પોરેટર આશાબેને જણાવ્યું છે કે તેમના પતિ રૂપિયા 3,42,500ની બેંક બેલેન્સ ધરાવે છે. રૂપિયા 5 લાખની કિંમતની કાર ધરાવે છે અને અંદાજિત રૂપિયા 6 લાખની કિંમતનું 4 તોલા સોનું ધરાવે છે. આ ઉપરાંત આશાબેન દ્વારા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે તેમનો પુત્ર દર્શન રૂપિયા 90,750ની બેંક બેલેન્સ ધરાવે છે અને રૂપિયા 9 લાખની અંદાજિત કિંમતનું 6 તોલા સોનું ધરાવે છે. આ પરિવાર પોતાની માલિકીના રહેણાંક મકાન સહિતની કોઈ સ્થાવર મિલકત ધરાવતો નથી. કોર્પોરેટર આશાબેન તથા તેમના પરિવાર પાસે આ રીતે સોગંદનામામાં દર્શાવ્યા મુજબ કુલ રૂપિયા 44,87,426ની સ્થાવર જંગમ મિલકતો અને રોકડ તથા સોનું છે. વોર્ડ નંબર 10ના અન્ય કોર્પોરેટર મંજુબેન નરસિંહભાઈ બાંભણીયાએ ચૂંટણી પંચ સમક્ષ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેઓ 20,000ની રોકડ અને રૂપિયા 5,18,000ની બેંક બેલેન્સ તથા રૂપિયા 18.55 લાખની અંદાજિત કિંમતનું 14 તોલા સોનું અને રૂપિયા 1.10 લાખની કિંમતની 400 ગ્રામ ચાંદી ધરાવે છે. મંજુબેન પાસે રૂપિયા 15 લાખની કિંમતની બિનખેતીની જમીન, રૂપિયા 20 લાખની કિંમતનો એક પ્લોટ, રૂપિયા 5 લાખની કિંમતનો બીજો પ્લોટ અને રૂપિયા 35 લાખની કિંમતનું રહેણાંક મકાન છે. તેમના પતિ નરસિંહભાઈનું અવસાન થયેલું છે અને કોર્પોરેટર મંજુબેનના પુત્ર હિતેશના નામે કોઈ પણ પ્રકારની રોકડ મિલકત કે બેંક બેલેન્સ નોંધાયેલા નથી. આમ કોર્પોરેટર મંજુબેન કુલ રૂપિયા 1,03,000ની સ્થાવર જંગમ મિલકતો તથા રોકડ સોનું ધરાવે છે. વોર્ડ નંબર 10ના અન્ય કોર્પોરેટર સંજય ચતુરભાઈ દાઉદિયાએ સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની પાસે રૂપિયા 9,40,070ની રોકડ રકમ છે. તેમના પતિ આરતીબેન પાસે કોઈ જ રોકડ રકમ નથી અને તેમના પુત્ર કરણ પાસે પણ કોઈ જ રોકડ રકમ નથી. આ ઉપરાંત સોગંદનામામાં દર્શાવાયું છે કે કોર્પોરેટર સંજય દાઉદિયા પાસે જુદી જુદી બેંકમાં કુલ રૂપિયા 26,12,444ની બેંક બેલેન્સ છે. આ ઉપરાંત તેમના પત્ની આરતીબેનના નામે બે અલગ અલગ બેંકમાં કુલ રૂપિયા 10,97,408ની બેંક બેલેન્સ છે. કોર્પોરેટર સંજય દાઉદિયા તથા તેમના પત્ની પાસે કુલ 2 ટુ વ્હીલર છે. આ ઉપરાંત કોર્પોરેટર પાસે રૂપિયા 2,90,050ની અંદાજિત કિંમતનું 2 તોલા સોનું છે. તેમના પત્નીના નામે અંદાજિત રૂપિયા 21,35,000 કિંમતની બિનખેતીની 2 અલગ અલગ જમીન છે. આ ઉપરાંત તેમના પત્નીના નામે રૂપિયા 4,51,000ની કિંમતનો ફ્લેટ છે. આમ કોર્પોરેટર સંજય દાઉદિયા તથા તેમના પરિવાર પાસે કુલ રૂપિયા 75,25,919ની સ્થાવર જંગમ મિલકત તથા રોકડ અને સોનું હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10ના અન્ય કોર્પોરેટર નિલેશ હરગોવિંદભાઈ હાડાએ ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની પાસે રૂપિયા 80,000ની તથા તેમના પત્ની નમ્રતાબેન રૂપિયા 13,000ની રોકડ રકમ ધરાવે છે. આ ઉપરાંત પતિ પત્ની બંને મળીને પરિવાર પાસે કુલ રૂપિયા 2,05,000ની બેંક બેલેન્સ છે. આ પરિવાર પાસે એક ટુ વ્હીલર છે અને કુલ રૂપિયા 8 લાખની અંદાજિત કિંમતનું 6 તોલા સોનું છે. કોર્પોરેટર નિલેશ હાડા પાસે રૂપિયા 29 લાખની કિંમતની બિનખેતીની જમીન છે, જે પૈકી એક જમીનમાં તેમનો 50% હિસ્સો છે. આ ઉપરાંત તેઓ 15 લાખની કિંમતનું રહેણાંક મકાન ધરાવે છે. આમ કોર્પોરેટર નિલેશ હાડા પાસે કુલ રૂપિયા 54,98,000ની સ્થાવર જંગમ મિલકત અને રોકડ તથા સોનું હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. આ રીતે વોર્ડ નંબર 10ના 4 કોર્પોરેટર પૈકી સૌથી શ્રીમંત કોર્પોરેટર મંજુબેન બાંભણિયા કુલ રૂપિયા 1,03,000ની મિલકત ધરાવે છે અને આ જ વોર્ડના કોર્પોરેટર આશાબેનના 4 કોર્પોરેટર પૈકી સૌથી ઓછી રૂપિયા 44,87,426ની મિલકત ધરાવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 30 વર્ષ અગાઉ એક સગીરાનું અપહરણ થયું હતું. તાજેતરમાં દ્વારકા પોલીસે જાહેર કર્યું છે કે 30 વર્ષ અગાઉના અપહરણના કેસના આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે. આ આરોપી કેરળ રાજ્યમાંથી ઝડપાયો છે. બનાવ બન્યો ત્યારે આરોપી 29 વર્ષનો યુવાન હતો. આજે આરોપી 59 વર્ષનો વૃદ્ધ થયો છે ત્યારે પોલીસે તેને ઝડપી લીધાનું જાહેર થયું છે. આ મામલા અંગે એલસીબી પીઆઈ NH જોશીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દ્વારકા પોલીસ સ્ટેશનની અંદર સને 1994ની અંદર સગીરાના અપહરણનો બનાવ બનેલો હોય, જે કામના આરોપીઓ લાંબા સમયથી ફરાર હોય, જે અનુસંધાને રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબની સૂચના તેમજ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કામના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય, જે અન્વયે એલસીબીના પોલીસ કર્મચારીઓએ જરૂરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમર સોર્સિસની બાતમીના આધારે 3 દાયકાથી ફરાર એવા આરોપીને કેરળ ખાતેથી ધરપકડ કરી
આ ગુનાની આગળની તપાસ માટે દ્વારકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અમેરિકા વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિઓ વધુ વકરવાની વ્યક્ત થતી દહેશત. વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં દેશવાસીઓને કરકસરની અપીલ કરતા વડાપ્રધાન મોદી, વિપક્ષ દ્વારા વડાપ્રધાન પર શાબ્દિક પ્રહાર. યુદ્ધની સ્થિતિઓ અને વડાપ્રધાનની દેશવાસીઓને અપીલ બાદ 1312 પોઈન્ટ ડાઉન થતું શેર બજાર. જામનગરમાં વડાપ્રધાનની ભવ્ય જાહેર સભા, વિવિધ સમાજો અને નગરજનોની વિશાળ ઉપસ્થિતિ. જામનગર બાદ વડાપ્રધાન સોમનાથમાં અને ત્યારબાદ વડોદરામાં યોજાતો ભવ્ય રોડ શો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.